સ્ટાર્ટ. પરમાનંદની કૃપા દ્વારા આપણને આ માનવ જીવન પ્રાપ્ત થયું છે. પ્રત્યેક જીવ દેહ લઈને આવ્યો છે. અનેક પ્રકારની મુશ્કેલીઓ દ્વારા આ આત્મા તેના મૂળમાં જઈ શક્યો નથી. કોઈ વાર પોતાની ઈચ્છા પ્રમાણે કામ થાય તો તેને આનંદ કહે છે, અને ઈચ્છા વિરુદ્ધ કામ થાય તો તેને દુઃખ, શોક કહે છે. સુખ એટલે હરખમાં અને દુઃખ એટલે શોકમાં આમને આમ જીવનનો કિંમતી સમય ચાલ્યો જાય છે. પરમાત્માનું ભજન, ચિંતન અને સ્મરણ તથા સારા અને ઉત્તમ કાર્યો કરી સુખી થવું જોઈએ. અને જો આમ ન સમજાય તો આપણે હતા એવાને એવા જ રહેવાના. ભવ ન બગડે તેવા ભવનો વિચાર કરવો જોઈએ. આપણને કોઈ સાચું કહેનારો મળે તો ઘણું ખટકે છે, અને એથી જ દુઃખી થઈએ છીએ. કારણ પંચમહાભૂતનો આ દેહ ભૌતિક આનંદમાં ફસાયેલો છે. જે આનંદ નકલી છે, અસલી નથી. માણસને આજે ભૌતિક આનંદ મેળવવાનો નશો ચઢી રહ્યો છે. તે આવા જ વિષયોમાં રમણ કરે છે, છતાંય પોતાને બુદ્ધિશાળી સમજે છે અને બીજાને પોતાનાથી નીચા ગણે છે. જે આજે પોતે બળી રહ્યો છે તે બીજાને સલાહ આપવા તત્પર રહે છે. બોલો, આ દેહ કેટલો પ્રેમી દીવાનો છે. પેરેગ્રાફ. જે પોતાના માથાનો ભાર ઉતારતો નથી તેને જ્ઞાન કદી થતું નથી. જાણે એ પોતે એવું સમજે છે કે કેટલાયને હું સંભાળી રહ્યો છું. જાણીએ છીએ કે આ મિથ્યા સંસારમાંથી બહાર આવવું ઘણું મુશ્કેલ છે, જેને બીજા કોઈ ના લાવી શકે, પણ આપણે પોતે જ પોતાના કંટ્રોલર છીએ. અજ્ઞાનથી આ દેહ અહંકારને વશ થઈ હલકા કાર્યો કરે છે. આવા કર્મનું ફળ ભોગવીએ જ છૂટકો. એટલે જ તો આ દેહ દુઃખી થાય છે. કોઈના સર્વે કામ આજ સુધી પૂરા થયા નથી અને થશે પણ નહીં. કારણ એક વાસના મટે અને બીજી શરૂ. સંસારમાં આખું જીવન આંખ બંધ કરી ચાલ્યા હોઈએ અને મૃત્યુ સમયે આનું જ્ઞાન થાય તો બધું વ્યર્થ થઈ ગયું એમ સમજવાનું. આ શરીર જે પોતાનું માનીએ છીએ તે અહીં જ મૂકીને જવાનું છે. તો પછી શરીર સાથેના સગાવાલા વળી કેવા? તથા તેની પાસેથી અપેક્ષા પણ શેની હોય? આટલું સમજીને પણ જો ઊંડો વિચાર આવે તો તે જરૂર પરમાત્માની ભક્તિ તરફ પગલાં માંડે છે. પેરેગ્રાફ. પાપનો ભાર પોતાના સ્વરૂપના જ્ઞાન થયા વિના માથેથી ઉતરે તેમ નથી. જેને આવો ઉત્તમ વિચાર નથી આવતો એનો તો જન્મારો માથે પડેલો છે એમ જાણવું. આ જીવનમાં અખંડ બ્રહ્મને ઓળખો, નહીંતર સવારથી સાંજ ખરા ખોટા કરી કરીને આખું જીવન બગડશે. સ્ટોપ.